અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભમર ગામની ફુલઝર નદી અને જામવાળી નદીમાં પૂર આવી ગયા, જેના કારણે સ્થાનિક લોકો ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ। ભારે વરસાદથી મગફળીના પાકને તણાવનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાતા સાવરકુંડલા મહુવા જવાનો મુખ્ય માર્ગ પણ બાધિત થયો છે। સાવરકુંડલામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે। ભારે વરસાદથી મગફળીના પાકને તણાવનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાતા સાવરકુંડલા મહુવા જવાનો મુખ્ય માર્ગ પર બાધિત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે। ભમર ગામની ફુલઝર નદી અને જામવાળી નદીમાં પૂર આવી ગયા, જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ છે। ભારે વરસાદથી મગફળીના પાકને તણાવનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાતા સાવરકુંડલા અને મહુવા જવાનો મુખ્ય માર્ગ પણ બાધિત થયો છે। સાવરકુંડલામાં ભારે વરસાદ, જેના કારણે ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ છે। ફુલઝર નદી જામવાળી નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આસપાસના વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પાણી ભરાવની સમસ્યા પણ સર્જાઈ છે। ખેડૂતો માટે આ વરસાદ છે તે આફતરૂપ બન્યો છે। સ્થાનિક લોકો માટે પણ આ વરસાદ છે તે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે। અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભારે વરસાદથી મગફળીના પાકને તણાવનો સામનો કરવો પડી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કલ્પેશ ઓનલાઈન પર જોડાયા છે। કલ્પેશ, હાલની પરિસ્થિતિ શું છે? ચોક્કસથી જણાય છે કે આમ જોઈએ તો ગઈકાલથી તે ભારે વરસાદ અમરેલી જિલ્લામાં પડી રહ્યો છે અને વહેલી સવારથી ધોધમાર વરસાદ રાજુલા, જાફરાબાદ, અમરેલી, લાઠી સહિતના પંથકોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ખેડૂતોને મગફળી તેમજ કપાસમાં જે વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં જે ખેતરો છે તેમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે। બીજી તરફ જોઈએ તો સાવરકુંડલા, ઘોઘા, પીપળી, ભામોદરા સહિતના જે ગામ છે તેમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની સમાચારો મળી રહ્યા છે। ત્યારે સાવરકુંડલાના ભમર ગામે ફુલઝર નદીમાં પણ પૂર આવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ચેક ડેમો, ડેમ તેમજ અન્ય તળાવો છલકાવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।